હું શ્રી ચંદ્રગઢ પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું તમને 15 ઓગસ્ટ વિશે કહીશ, તો આપ સૌ શાંતિથી સાંભળજો. ભારતને 15 ઓગસ્ટ 1947ના દિવસે અંગ્રેજોના શાસનમાંથી આઝાદી મળી હતી. તેથી દર વર્ષે 15 ઓગસ્ટના દિવસને સ્વતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. આઝાદી મેળવવા માટે આપણા ઘણા મહાન સ્વતંત્ર સેનાનીઓએ પોતાનું જીવન દેશ માટે સમર્પિત કર્યું હતું. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને અનેક વીરોએ પોતાનું જીવન દેશ માટે સંઘર્ષ કર્યું હતું. મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના માર્ગે અંગ્રેજો સામે લડત આપી હતી. 15 ઓગસ્ટના દિવસે દેશભરમાં તિરંગો ફરકાવવામાં આવે છે. શાળાઓમાં ધ્વજવંદન, રાષ્ટ્રગીત, સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિના ગીતોનું આયોજન કરવામાં આવે છે. આઝાદી આપણને મહેનત અને બલિદાન પછી મળી છે, એટલે આપણા દેશનું સન્માન કરવું જોઈએ. સારા નાગરિક બનીને દેશની સેવા કરવી, શાળામાં સારી રીતે ભણવું, સ્વચ્છતા રાખવી, વૃક્ષો વાવવા અને સૌ સાથે પ્રેમથી રહેવું એ પણ દર્શાવે છે. ચાલો આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે ભારત દેશ હંમેશા સ્વચ્છ, સુંદર અને મજબૂત બને. અસ્તુ જય હિન્દ.